ભાવનગર મહુવા જે તાલુકો છે એના કેટલાક ગામોમાં જે પવન ઉર્જા મેળવવા માટે પવનચક્કીઓ જે નાખવામાં આવી રહી છે એની કેટલીક વાત કરવી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આ સરકાર જે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આખા ગુજરાતમાં ચારે બાજુ કંપની રાજ ચાલતું હોય, સરકારનું કોઈ રાજ ન ચાલતું હોય એ પ્રકારનો માહોલ થઈ ગયો છે. ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં આવી ગયા છે. એના ખેતરોમાં ઘૂસી ઘૂસીને પવનચક્કીથી લઈને વીજ પોલ અને વીજ વાયરો નાખવામાં આવી રહ્યા છે. આવું જ મહુવામાં થયું છે ને ત્યાં ઘણા બધા ખેડૂતો વિરોધ પણ કરી રહ્યા છે. ખાસ કરીને ત્યાં જે મહુવા અને ભાવનગરના જે કેટલાક પર્વતીય વિસ્તારો એટલે કે ડુંગરાળ જે વિસ્તારો છે ત્યાં પવનની ગતિ 20 કિલોમીટરની મળે છે અને એટલા માટે સૌથી વધારે પવનચક્કીઓ ત્યાં નાખવામાં આવી રહી છે. પહેલા નંબર ઉપર કચ્છમાં નાખવામાં આવી છે, બીજા નંબર ઉપર જામનગરમાં પવનચક્કીઓ આવી રહી છે, ત્રીજા નંબર ઉપર દ્વારકા છે અને ચોથા પાંચમા નંબર ઉપર ભાવનગર છે કે જ્યાં આ પ્રકારની પવનચક્કીઓ નાખવામાં આવી રહી છે. પરંતુ ઘણી જગ્યાએ એવું બને છે કે લોકોને પરેશાન કરે છે આ કંપનીઓ અને અપહરણ થાય છે, અપહરણ કરીને લઈ જવામાં આવે છે, એને તમામ રીતે પરેશાન કરવામાં આવે છે, એની પાસે ખોટા એફિડેવિટ કરવામાં આવે છે, ઘણું બધું થાય છે. તો આવો જ એક કિસ્સો છે આપણે આપણે બધી વાત કરશે. અચ્છા, આપનું નામ, આપનું ગામ અને તાલુકો જણાવશો? જી સાહેબ, મારું નામ છે સરવૈયા દિલીપભાઈ ગોરધનભાઈ. અમે જ્ઞાતિ બાબરમાંથી આવીએ છીએ અને અમારું ગામ છે નાના ખુટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, રાજ્ય ગુજરાત. હા, ઓકે, બરાબર. તો હવે શું તમારે ત્યાં મુશ્કેલી શું છે વાત કરશો દર્શકોને જરા? સાહેબ, મુશ્કેલીમાં તો મારું જે ગામ તળમાં મકાન આવેલું હતું હા તે 2023માં 2023માં એમનું જે મકાન હતું એટલે 2023 થી સતત આ જે કંપનીઓ છે એની સામે લડી રહ્યા છે, છતાં પણ આજે એમને ન્યાય મળ્યો નથી. હા, આમાં તારીખ છે 14/9/2023. 14/9/2023 પત્ર મોકલેલો છે. હા સાહેબ, હા 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 14/9/2023 થી લઈને આજ સુધી મારી સાથે અન્યાય થઈ રહ્યો છે સાહેબ, પ્રથમ દ્રષ્ટિએ. બરાબર. હા, ઓકે. તો તો એ પ્રથમ દ્રષ્ટિએ તો હા, તો શરૂઆત કઈ રીતે થઈ હતી એ થોડી વાત કરશો દર્શકોને? હા સાહેબ, શરૂઆતમાં તો જ્યારે પ્રથમ સ્ટેપમાં જે એ લોકો મારા ઉપર અરજી કરે છે, આ જે કઈ પોલીસ બેડાના જે માણસો છે અને જે કંપનીના જે માણસો છે, આ વિક્રમ વારોતરિયા અને જગદીશ ચાવડા અને આ જે કઈ એની હારે સંગણાયેલા છે માયાભાઈના બંને છોકરાઓ, આ પોલીસના માધ્યમથી મને પ્રથમ તો બગદાણા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે અને ત્યાં એ લોકો બરાબર. બધા સંગઠિત થઈ અને મને એવું દબાણ કરવામાં આવે છે કે ભાઈ તમે તમારું જે મકાન છે તે હટાવી લ્યો. તો હું એ અચ્છા. લોકોને એવી રિક્વેસ્ટ કરું છું કે સાહેબ, મારી પાસે એવી વારે બનાવવાની ક્ષમતા નથી, એટલે હું મારું મકાન નહીં હટાવી શકું. તમે તમારો રસ્તો છે બીજી ગમે ત્યાંથી કાઢો. તો એના પવનચક્કીના મોટા જે પાંખડાઓ છે. દિલીપભાઈ, આ મકાન જે હટાવવાનું તે શા માટે હટાવવાનું તેની વાત કરશો આપણે? જે દિલીપભાઈનું મકાન જે છે એનું જે તોડી પાડવામાં આવ્યું છે એની સાથે સાથે એના ફોટોગ્રાફ્સ પણ આપણે જોઈએ અને એના કારણ પણ આપશે અને કેટલા સમયથી ત્યાં ઘર હતું. હા, શા માટે મકાન તોડી નાખવામાં આવ્યું? સાહેબ, મકાન તોડવાનું કારણ એ જ છે કે ગામની અંદર આ લોકો જે એમના સંસાધનો, મોટા મોટા પાંખડાઓ છે, મોટા મોટા ભૂંગળાઓ છે, આ બધી વસ્તુ ત્યાંથી હટાવવા માટે, ત્યાંથી ચલાવવા માટે મારું મકાન જે છે ત્યાંથી એ લોકોએ રસ્તો બનાવ્યો છે. મારું આખું મકાન હટાવી મારા જે મકાનના પાયાઓ છે એ મકાનના પાયાઓ ઉપર થઈ અને મોટા મોટા સંસાધનો કાઢ્યા છે. મારું મકાન હટાવી દીધું, બધું ભૂકો કરી નાખ્યું છે. ત્યારબાદ રાત્રિ દરમિયાન સાહેબ આ આખું જે હા. મકાન છે એને તોડી પાડી અને મોટા મોટા જીસીબીઓ સાથે, એની ફોર વ્હીલો સાથે આવે છે અને તેના તમામ સીસીટીવી ફૂટેજો પણ મેં પોલીસ બેડામાં આપેલા છે અને સાથે રહીને આખી તપાસ કરેલી છે વ્યાસ સાહેબને સાથે રાખીને. પણ વ્યાસ સાહેબની દ્રષ્ટિ આ કંપની વાળાઓની સાથે મીઠી નજર રાખી અને આખા જ મુદ્દાના તમામ જે કાંઈ આના એવિડન્સો હતા એને નષ્ટ કરવાનો એને પૂરો પ્રયત્ન કર્યો છે અને જાહેર કરવાનો જાહેર ન થાય એના માટે પૂરો પ્રયત્ન કર્યો છે એમને. અચ્છા, એટલે તમે ફરિયાદ ન કરો એટલા માટેનો પ્રયત્ન થયો છે? હા સાહેબ, મારી ફરિયાદ મને લેવામાં જ નથી આવી. છેલ્લા
15-17 દિવસ સુધી તો મને પોલીસ સ્ટેશનમાં રોજે બોલાવવામાં આવે, મને ને મારા બાને મોડી રાત સુધી બોલાવવામાં આવે છે, બેસાડી રાખવામાં આવે છે, નિવેદન ફેરવડાવે છે, અને એની ફરિયાદ પણ હું આપું છું ડીવાયએસપી કચેરી. સાહેબ, આ લોકો મને આવી રીતના 15-15, 17-17 દિવસથી આવી રીતના હેરાનગતિ કરે છે. અને જે અમારા જ ગામનો વિદેશી જયવંતસિંહ જે છે, ઓપેરા એનર્જી કંપનીમાં વિક્રમની હારે અને આ જે જગદીશ ચાવડાની હારે કામ કરતો હતો, આ માયાભાઈના છોકરાઓ જયરાજ હારે અને ભરત હારે જે આ વ્યક્તિ કામ કરે છે, જે વિદેશથી, એમના વાડી ઉપર જ આ મશીનો, રાત્રે મારું મકાન પાડી દીધું ચોમાસા દરમિયાન, જે વાડીઓના રસ્તા હતા, તો એ જે મશીનોના શીલા છે, શીલે અમે વ્યાસ સાહેબને સાથે રાખીને તપાસ કરી, તો એની વાડી ઉપરથી જ મશીનો મળી આવ્યા, પણ વ્યાસ સાહેબ દ્વારા એની કોઈ જ અટકાયત કરી કે કોઈ જાતના પગલા લેવામાં નથી આવ્યા સાહેબ. અચ્છા, એટલે કોઈ એની સામે કોઈ પગલા લીધા નથી? નહીં સાહેબ, પછી કોઈ જ જાતના પગલા લેવામાં નથી આવ્યા. તમારી ફરિયાદ લીધી કે નથી લીધી પછી તમે જે ફરિયાદ આપતા હતા એમાં? સાહેબ, 15-20 દિવસ પછી પણ ભાંગતોડ કરી અને અન્ય અલગ અલગ કચેરીઓમાં મેં જે દબાણ કર્યું કે ભાઈ આ લોકો મારી બગડાણા વાળા ભાંગતોડ કરીને ફરિયાદ લખે છે, મારા ખોટા કાગળો ઉપર સહીઓ કરાવે છે, મારા બાના ખોટા કાગળો ઉપર સાઇન કરાવે છે, અને અમે સાઇન કરવાનો, સહી સિક્કા કરવાનો ઇનકાર કર્યો એટલે એ લોકોએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ સાહેબ એફઆઈઆર દાખલ કરી છે, ફરિયાદ દાખલ કરી છે. અજાણ્યા શખ્સો, તમે તમામ નામ આપેલા પુરાવાઓ, છે? તમામ એવિડન્સ હોવા છતાં. બરાબર છે. તો આ ગામમાં તો ગ્રામ પંચાયત કે સરપંચે કે કોઈ તમને પછી કઈ એને તમને ટેકો આપ્યો છે, આ લોકોનો વિરોધ કર્યો છે? સાહેબ, ગ્રામ પંચાયતના ટેકાની વાત કરીએ તો ગામના જે ન્યાયના હિત માટે જે લોકોએ સપોર્ટ આપ્યો છે, ગામમાં બધા જ માણસોએ મને સપોર્ટ આપ્યો છે. સિવાય અચ્છા. માજી સરપંચ અજુબા જયદીપસિંહ ગોહિલ હતા, અને આ વિદેશસિંહ છે એ તેમનો જ ભત્રીજો છે. અચ્છા, બરાબર છે. અને એ જયદીપસિંહ છે એમના, સાંભળો સાહેબ, જયદીપસિંહ છે એમના અને વિદેશસિંહના મને ભરતભાઈ માયાભાઈ સાથે બેસાડી દેવાના, પૈસા ની વહીવટ કરાવવાના, એવા બધા મને જયદીપસિંહ અને વિદેશસિંહ બંને ફોન કરે છે. આ જે જયદીપસિંહ છે એ અજુબા જયદીપસિંહ ગોહિલ, જે અમારા માજી સરપંચ હતા અગાઉ, એમના પતિ છે જયદીપસિંહ. તો એ તમે આ બધું ફરિયાદમાં લખેલું છે, આ બધું જ તમે જે બોલી રહ્યા છો એ? હાલો. હા, તમે જે બોલી રહ્યા છો એ બધું ફરિયાદમાં લખેલું છે? સાહેબ, મારી ફરિયાદ ભાંગતોડ કરીને હું જે લખાવતો હતો એ મુજબ લખવામાં જ નથી. કંપનીના અધિકારીઓ સામે, મારા ગામના વ્યક્તિઓના ઘર સુધી, આ જે જયદીપસિંહ જે છે, આ વિદેશસિંહ જે છે, એના ઘર સુધી મશીનો એના ઘરે પડ્યા હતા. મારું મકાન તોડીને તરત એના મશીનોના જે કઈ લોડરો છે એમાં મારા પતરાનો ભૂકો, મારા મકાનનો ભૂકો પણ ચોટેલો છે. મેં બધા જ ફોટાઓ લીધેલા છે, વિડીયો લીધેલા છે સાહેબ, પણ એનું પોલીસે કોઈ જગ્યાએ એની પર કાર્યવાહી જ નથી કરી. એટલે તમારી પાસે પૂરતા પુરાવા છે? જી સાહેબ, મારી પાસે પૂરતા પુરાવાઓ છે, અને રેકોર્ડિંગ પણ છે એના, જયદીપભાઈના અને વિદેશસિંહના બંનેના. બરાબર છે. જયદીપભાઈ જે અજુબા જે સરપંચ હતા, અજુબા જયદીપસિંહ ગોહિલ, એમના પતિ હા, છે જયદીપસિંહ. બરાબર છે. તો તમે આ વડાપ્રધાનને જે પત્ર લખેલો હતો કે ભાઈ મારી ઈચ્છા મૃત્યુ, અને ત્યાંના રાષ્ટ્રપતિને પણ પત્ર લખેલો હતો, તો કેમ જી ઈચ્છા સાહેબ. મૃત્યુનો શા માટે તમે ઈચ્છા મૃત્યુ માંગેલું?